હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ, રાધે રાધે. અને જો આજ તો સવારમાં મને સારું થઈ ગયું, નથી વાંધો. અને ભાવેશને નક્ષ તો બે હતા, આમ થોડું ઘણું સારું છે. દ્વારકાધીશની દયા અને તમારા બધીની દયાથી સારું થઈ ગયું, વાંધો નથી. અને નક્ષભાઈ હુતા છે હજી, તો એ ઉઠે એની પહેલાં આપણે થોડું ઘણું કામ કરી નાખીએ, કેમ કે આજ તો મારી મમ્મી છે નહીં, એટલે આપણે કામ ફટાફટ કરી નાખીએ ને. હમણાં નક્ષ ઉઠશે, એને પણ મજા નથી તો કામ કરવા દેહે નહીં. નક્ષભાઈ ને એના પપ્પા બે ઉઠીને આવી ગયા. નક્ષભાઈ ગુડ મોર્નિંગ. ભાઈ ભાઈ કે તો બધાને એ ભાઈ અમારા ભાઈ થઈ ગયો ને એટલે એને મૂળ નથી આવ્યું, બરાબર. એને તો મૂળ ન થયો, તમને તો આવી ગયા. અમને મૂળ આવી ગયા. હાલો બિસ્કિટ લઈને આવ્યા આમ પપ્પા દીકરો, અમારે નાસ્તો કરવાનો. ચાલો ફટાફટ ચા કરી દો. હાલો તો આપણે છે ને ફટાફટ શા કરી દઈએ. કયો શા પીવો? આપણે પરેશભાઈ બાજુ એલસી લખણ વાર નથી જોતો, આપણે નોર્મલ જોઈએ. તમે તારે જીવો થાય એવું બની લો, પી લ્યો. એવું છે. નક્ષભાઈ તમારે દૂધ પીવાનું છે? દૂધ પીવું ને આમાં હાલો ભાઈ, એને દૂધ નથી પીવું, ભાવેશને ચા પીવો તો આપણે એને ચા બનાવી દઈએ. તો અત્યારે મારે જવું પડશે ગામમાં, કેમ કે નક્ષ રહેતો નથી એટલે. અને જોશા તો હું કહેતી હતી લેવાનું, બોલો ચાલો હું લઈ આવવાનું છે? પછી તમે કે સેલ નથી? ઓહો, આ તો બધી ગોઈ છે એમ. આ હોમ થિયેટરનું છે, આ ભાઈ મારા માઉસ છે કેમેરાનું, એમાં સેલ નથી. તો કેટલાક સેલું લેવાના છે? 2 ને 2 4 ને 2, આમાં 2, આમાં 2, ઓલામાં 2, 100 ને 7 સેલ લેવાનો. હાથમાં કેવાનો? ઘડિયાળનો. ઘડિયાળમાં બંધ થઈ ગયો. તો ઘડિયાળ લે સેલ, આ તો એવું લાગે એકારે બધા સેલ પૂરા થઈ જાય, બધા સમાપ્ત પૂરો થઈ ગયો એવું લાગે. હાથ સેલના તમારા ટણાના પોરમાં કેટલાનો ખર્ચો આવી જાય એ ખબર છે તને? એક સેલના 14 રૂપિયા લે. હા, તને શું ખબર? તાર દુકાન નથી? 7 રૂપિયા. ઘડિયાળની સેલના 7 રૂપિયા લે. અટાણા 7 રૂપિયામાં કોઈ સેલ આપે? 10 રૂપિયાના સેલ છે. આને કોઈ સમજાવો. હાલ તો બીજું કઈ નથી લેવું, સેલ લેતા હોય. બીજું બકાલું. હવે બકાલ ના અટાણા પૂરમાં નો લેવાના હોય. દાળ હે હાજે ભાઈ, દાળ ને કઢી કરીને ખાઈ લેવાય. એક તો અટાણા કોઈને મજા નથી. નક્ષ આ જો એની સાયકલ લઈને તારા ગામમાં આવું હું લેવું? ગામમાં આવીને હું છું પગ બગડી ગયા. હાલો એના પગ બગડી ગયા. થોડીક વાર આટો મરાઈ આવું ને તો ત્યાં સુધી જોશના પોતાનું બધું કામ કરી લે. ભાવેશ નક્ષને લઈને ગામમાં ગયા, આપણે રોટલા બનાવી નાખીએ તો હમણાં મારી મમ્મી પણ આવી જાય. નક્ષભાઈ આવી જાય ને તો કંઈ કામ કરવા દે નહીં, ત્યાં રોટલા કરી નાખીએ. તો મારી મમ્મી આવી જાય તો એ શાક બનાવી નાખે. અને એક મહેમાન આવવાના છે, હજી ઢોરને હસવાના છે, એવું ઘણું બધી કામ છે. તો આપણે નક્ષભાઈ આવે એની પહેલાં ફટાફટ કામ કરી લઈએ. ગામમાં પહોંચી ગયા છે ને આપણે પેન્સિલ છે જોશને 6 લેવાનો કીધો હતો, આમાંથી 1 લેવાનો કીધો હતો, બરાબર. તો આપણે કાનાબેન ભાઈ આમાંથી તમે 6 સેલ આપી દો, બરાબર ને યાર અમને? હા, એટલે પછી તમારે પૈસા પછી તમે બાકી રાખશો, આખું ઓર લઈ જાઓ. આમ એક આપણે બોલી કાનાભાઈ એક બોલી કરી, જેમ આપણે સેલ રિમોટમાં હોમ થિયેટરમાં નાખીશું ને એવી રીતના પૈસા દેતો જાવ હપ્તે હપ્તે. હે ભાઈ, આ એક સેલ કેટલાનો પડશે અમને? અટાણે 10 રૂપિયા. અમને કઈ ડિસ્કાઉન્ટ નહીં મળે? સાચી વાત છે, ખાઈ મેં અહીંથી લેતો હોય તો ભાઈ ડિસ્કાઉન્ટ પણ નહીં, વ્યવહાર થાય લઈ લે. બાકી ભાઈ દુકાન છે ને આપણા હગાની જ છે, બરાબર, ઘરની જ છે. એટલે આપણે અહીંથી લઈ લે તો કોઈ કંઈ કેમ છે ને આપણા ગામમાં. એમ તો સારું માન ને સન્માન છે, બરાબર. બાકી આ વેફરું બધી મગાવ્યું હતું ભાઈ, આમાંથી કાઢી દો. હાલો, તો આપણે ગામમાંથી આવી ગયા છે ને આપણે સેલ લેતા આવ્યો તો જોશના જોતા કામે શરૂ કરી દીધું બદલાવાનું. હવે ઈનામ આપનો જોઈએ, શું ઝીણો થાય? તને પેલા નાખતા નથી આવડતું, મને એવું લાગે. થઈ ગયું ચાલુ. બધા એમ કે ભાઈ છે ને ઘડિયાળ ઘરમાં બંધ ઘડિયાળ ના રાખાય, બરાબર. બધા એવું કહેતા હોય એટલે ફટાફટ આજે હું સેલ લેતા આવ્યો. હે, કેટલા વાગ્યા તને નથી ખબર? તો અત્યારે વાગ્યા છે ભાઈ 10:47 થઈ. તો ટાઈમ મસ્ત આમ એક સેકન્ડ આમ કે આમ ના થવી જોઈએ, એવી રીતના ગોઠવી. ચાલો 10:47 તો ક્યાં આમાં 47 ક્યાં થાય મને કહેજો, હાલજો રાખીને. ઓહો, આ શું છે? આ 10:47 છે. આ જોતી નથી? અટાણ 9 હોય. હા, મારી મમ્મી એમ કે અટાણ 9 હોય. અટાણ હવે 9 તો કાંઈ ના હોય. આ જોશના જે નીંદરમાં છે, મજા નથી ને, એને નથી ખબર કે કેટલા વાગ્યા. હા, આ ટાઈમ ગોઠવ્યો તમે જઈશ વાળી 47. હે ને કેટલી થાય? હા જોજો. ના હોય, આનાથી ભેરું નહીં થાય. હું આને પેલા ટાઈમ ગોઠવી દઉં, બરોબર. એનાથી મેળ નહીં જ આવે. બીજી ફેમિલી વાત કરતા હતા આપણે. મહેમાન આવી ગયા છે યશભાઈ. અને ભાઈ યશભાઈ સરસ મજાના વ્લોગ બનાવે છે ને એની યુટ્યુબની અંદર ચેનલ છે ધ રાધે આહિર વ્લોગ 797, બરાબર યશભાઈ ને? બરાબર.
અને પ્લીઝ હું છે ને ટાઇટલની અંદર મેન્શન કરી દઉં તો તમે બધા એકવાર જરૂર આટો મારજો, કેમ કે ભાઈ છે ને સાથ ને સહકાર વિના એકાઈથી આપણે તાલી પડે ને આપણે કહીએ. જો કે અમે રહી તો અમારા બાજુના ગામમાં 2-3 દિવસથી વાત કરતા હતા કે આવું પણ ભાઈ તમને ખબર છે ને અમારા બધા ઘરમાં માંદા પડ્યા હતા બરોબર, અને એકલા નથી આવ્યા બરોબર, એમના મમ્મી આવ્યા. કેમ છો, મજામાં ને તમે? ચા પાણી તો પાયા કે જોશ ને એવું છે કાં? તો હે ને ભાઈ જરીક ટાઇટલની અંદર મેં આપી છે તો પ્લીઝ આટો મારજો, અને આટો મારીને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા આવજો અને કમેન્ટ પણ કરતા આવજો કે ભાઈ ભાવેશભાઈ કીધું ને મેં કમેન્ટ કરવા આવ્યા. મહેમાન ભાઈ કે ચાલો ભાઈ આવી જાઓ બરાબર, આવજો હાલો તમે આવી જાઓ. સાઈને જોશના હમણાં ઘેર જાય આપા ભાઈને ભાઈ દુકાનનું કામ હોય એટલે કાં. તો ફાઇનલ હવે એક દિવસ છે ને ફેમિલી આપણે એમના ઘરે જવાનું છે. જોશના જ્યારે એમના ઘરે જાય ને કે આપણે જાઉં એમના ઘરે. મહેમાન તો જતા રહ્યા છે ને ભાઈ, અત્યારે જો જોશના વર્ગી ગયા આ બધીમાં છે ને હમણાં ખડ વધી ગયું. કેમ હું એનું કારણ શું છે કાજુ? વરસાદ એટલો વહી રહ્યો હે તો પછી છે ને આ બધીમાં જો આ તમે બધીમાં અમારા અહીં બધીમાં છે ને ભાઈ બકાલું આવી ગયેલું હોય, પણ વરસાદ એટલો વરસતો રહ્યો ને કે આ વર્ષે વાત જવા દો ભાઈ, સુમાહોના રેકોર્ડું તોડી નાખ્યા, ડેમું સલકાઈ ગયા, અમુક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તમને બધાને ખબર છે? એટલે હાડવા ડ્રેગન ફ્રૂટનું શું છે મુરઝાઈ ગયું જો ભાઈ, અહીંથી આ બધી હુકાઈ ગયું કે ના ઉપર હાડું લીલું છે ને આ બધીમાં હુકાઈ ગયું જો. એ કેમ આપણે કેમ ખબર પડે? આમાં હાડું વધે તો ખરી, આ થઈ જાય. અમારા નક્ષભાઈ છે ને સાયકલ ઉછમી નાખી દીધી ને પાડી દીધી ને હવે એમ કે પપ્પા હમી કરી દો. આ શું કર્યું ભાઈ? હે શું કર્યું? કિંજે હેઠી નાખી ત્યાં? કિંજે દાદીએ હેઠી નાખી? હે તારી ભલી મારી મમ્મીનું નામ આપે એ કે દાદી હેઠી નાખી દીધી. હાલ તો ઊભી કરતો ને મારા દીકરાને. હા કીનો દીકો છે? પપ્પાનો દીકો છે? મમ્માનો છે કે પપ્પાનો? હવે આમ ટાટા કરી દે બધાને. નો ફોટો પડ્યો ને એનું 1 વર્ષ થવા આવ્યું ને સ્ટુડિયાવાળા ભાઈને ફોન કર્યો તો એમ કે હજી થયો નથી. ભાવેશને એમ કહું કે સ્ટુડિયાવાળાને ફોન કરો. આજ તો ભાવેશની ખબર કાં ફોટો જોઈએ કાં પછી ફોટો ન જ જોઈએ. અય તમારે ફોટાનું શું કરવાનું છે? ફોટાનું ફાઇનલી તમારું થઈ ગયું છે. અત્યારે તો હું જાઉં છું એમની સાથે જ મેં વાત કરી બરાબર. મને કે મેં પેલા વાત તો કરી લીધી એટલે અહીંયા મને શું કીધું ખબર છે તને કે આજ રવિવાર છે એ કે એટલે હું ઘરે પહોંચી ગયો એ કે. એટલે હવે તમારું એવું છે કે આ જોશના છે ને ક્યારની મને એમ કહેતી હતી કે ભાઈ મારા નક્ષના ફોટાનું શું થયું તો આપણે પડવી લીધો હતો બરાબર, પણ આજે રવિવાર છે એટલે કાલે આપણે અહીંયા કીધું કાલે આવીને લઈ જાઓ. અત્યારે મારે વાળ સેટિંગ કરવા જવાનું છે તો હું ગામમાં જાઉં એ કામ કરી આવું બરાબર. નહીં ફોટો તો મારે અટાણે જ જોઈએ. ફોટાની વાત કરી લઉં, મેળ આવે ને તો આપણે લેતા હોય બરાબર. સ્ટુડિયા વાળાને અહીંથી ભલે અહીં વાવડીના છે, વાવડીથી ભલે સુપાસથી ધક્કો થાય, બાકી ફોટો જ જોઈએ. હાલો જોશનાનું કંઈક કરીએ ને ફોટો આવી જાય ને તમને બ્લોગમાં કરીએ નહીં, ફોટો આજના જ જોઈએ જ. કંઈક કરું ભાઈ, કંઈક કરું. સાંજના 6 વાગી ગયા છે ને ભાઈ. અત્યારે ગામડાનું વાતાવરણ એટલે વાત જવા દેજો. સામે ભાઈ પોપટું બોલે જાય, નારળીએ પોપટ બેઠો, બાકી એકદમ મસ્ત. જો સૂર્ય ભગવાન હમણાં આથમવાના છે ને આ જો શાંત વાતાવરણ. હો ભાઈ ગામડાની મજા ભાઈ અત્યારે બેસવાની શું કે ભાઈ કંઈક મજા જ અલગ હોય છે ભાઈ. નેચરલ વાતાવરણ અને આજુબાજુમાં ઝાડવા હોય અને આ મજા કંઈક અલગ જ હોય. થોડીક વાર હું બેસવા આવ્યો છે બસ ને. આજનો વ્લોગ હવે કરી દઈએ આપણે એન્ડ, અને ફરી મળીશું એક નવો વ્લોગ સાથે. ક્યાં સુધી તમારું બધાને ધ્યાન રાખો ફેમિલી. બાય બાય, જય શ્રી કૃષ્ણ.